17મું નામ છે ભગવાનનું. ઓમ 18મું નામ છે. ઓમ ભક્ત કેકી ઘનાઘનાય નમઃ. તમને શું લાગે છે, ઘ કે ધ? કેમ પ્રોબ્લેમ થતો હશે? કારણ કે કક્કો બરાબર આપણને કોઈ શીખવાડે નથી. એવું તો ના કહેવાય, શીખ્યા નથી. એટલે ધ કેવી રીતે લખેલો એનું પાંખ્યું બહાર હોય. ધ હંમેશા એનું પાંખ્યું બહારના પર માથું બાંધેલું ના હોય. ઘમાં બંને બાજુ એનું માથું બાંધેલું હોય. એટલે ઘ લાઈનની નીચે આવે અને ધ લાઈનની બહાર આવે. ત્યાં બ્રેક કરેલી હોય, એ માથું બાંધેલું છે ને ત્યાં. હવે ધ ને ઘ એ બંને જ્યારે બે શબ્દોમાં આવતા હોય બંનેની સરખામણી કરવાની. જેમ કે મેધા દક્ષિણામૂર્તિ, મેઘા ને મેધા. લોકો મેઘાનંદા 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 ના હોય સંન્યાસીમાં, મેધાનંદા છે. ના, એ મેઘાનંદા જ કહે છે, એવું હોય નહીં. એનો અર્થબંધ બેસતો નથી. મેધા એટલે જ્ઞાન, એનો આનંદ જેને છે મેધા. એટલે તમે એ જે છેલ્લું નામ છે એમાં જુઓ, દક્ષિણામૂર્તિ ભગવાનનું શ્રી મેધા. તો એ ધમાં કેવું પાંખ્યું વળેલું છે અને માથું જે મે અને એની લાઈન છે તેમાં એમાં બ્રેક છે, એ સળંગ નથી. તમારે બ્રેક કરવો જ પડે અને ધને એવી રીતે બતાવવો પડે. અને આ નામમાં જુઓ ઘના ઘના, તો એમાં આખું છે, એ વણાકવાળો ભાગ નથી અને માથું બાંધેલું છે. અત્યારે જે આધુનિક રીતે કક્કો શીખવાડે છે તો બહુ સરસ પદ્ધતિ છે. આપણે એમાંય જોઈ શકીએ, જો દરેક લેટરને આપણે ઓળખવો હોય. શ શ સ કોઈ શીખ્યું નથી. સ સ સ મીંડાવાળો સ હોય તો સ, સસલાનો સ હોય તો સ, મૂર્ધન્ય શ હોય તો સ. બધી જગ્યાએ સ જ બોલે કેટલાક લોકો બધી જગ્યાએ શ બોલે. સરસ્વતી એવું બોલે. પછી શારદા, શારદાની જગ્યાએ શારદા. એટલે કેટલાક લોકો સથી ટેવાયેલા હોય, કેટલાક લોકો શથી ટેવાયેલા. બહુ મુશ્કેલી આ સંસ્કૃત બોલવામાં આપણને અરેરાટી થઈ જાય કે કેમ બોલી શકે આ લોકો. પણ કોઈ શીખવાડ્યું જ નથી. શ શ સ, 3 પ્રકારના સ છે. એક તાલવ્ય મીંડાવાળો શ, લખવામાં કદાચ એ વાંચી શકતા હશે પણ બોલે તો એ સ સ સ અથવા શ શ શ. મીંડાવાળો શ, ફાળીનો શ, તાલવ્ય શ થાય. એનું ઉદ્ભવ સ્થાન તાલુ છે એટલે તાલવ્ય કહેવાય. ચ છ જ જ ય શ એવી રીતે બોલે. ટ ઠ ડ ઢ ણ માં શ આવે, જીવ ઉપર જાય. અને જે તથ દદન દંત્ય છે એમાં સ આવે, સસલાનો સ. આવો ભેદ ના જાણીએ તો સંસ્કૃત બોલવાનો અધિકાર રહેતો નથી ખરેખર. ઓમ ભક્ત કેકી ઘના ઘનાય નમઃ. જો ઘ અને ધનો ફેર ના હોય તો શું બોલો? ધના ધનાય. કારણ કે આપણને ધન બહુ પ્રિય હોય ને, ધના ધનાય, ધનાધન ધના. ભક્ત કેકી ધના એટલે ના પાડીએ, ના બોલાવશો, ઉત્સાહ ના બતાવો. તમારો પ્રેમ બરાબર છે, ઉત્સાહ બરાબર છે, પણ જ્યાં સુધી આપણને ખબર ના હોય ત્યાં સુધી મુશ્કેલ. તો કેકી ઘના ઘનાય નમઃ. તો દરેક વસ્તુમાં જુઓ, એક પણ નામ એવું નથી ભગવાનનું કે જેમાં ઉપમા ના આપી હોય. આપણી પણ, આપણા માટે પણ ઉપમા છે અને ભગવાન માટે પણ ઉપમા છે. કારણ કે ભગવાન સુધી પહોંચવું હોય તો આ જ જગત આધાર છે. જગત તો આ જ આધાર છે. તમે સીડી ના મળે તો ઉપર ચડી જ ના શકો. સીડી તો આ જગત જ છે. એટલે પહેલા દિવસે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભલે નામરૂપ અનેક હોય, ભલે મિથ્યા હોય, પણ દરેક નામરૂપ પરમાત્માનો નિર્દેશ કરે છે. એમાં જે ચળકાટ છે દેખાતો ભલે ના હોય પણ એમાં પરમાત્મા જ રહેલો છે. પરમાત્માના સુધી પહોંચવું હોય તો આ જ નામરૂપ અગત્યનું છે. જેમ અલંકાર અગત્યનું છે સુવર્ણ સુધી પહોંચવા માટે,
અલંકાર જ આપણી સામે ના હોય તો તમે સુવર્ણ સુધી પહોંચી જ ના શકો. જગત જ ના હોય, નામરૂપ જ ના હોય, આપણે જ ના હોઈએ, જીવ ના હોય, જગત ના હોય તો ઈશ્વરનું દર્શન શક્ય જ નથી. એટલે જીવનું મહત્વ છે, જગતનું મહત્વ છે. કેટલું મહત્વ છે? પરમાત્મા સુધી પહોંચવા માટે. બાકી એનું કોઈ સત્ય અસ્તિત્વ નથી, મિથ્યા છે. પણ કેમ ઉપયોગી છે? હા હા, જીવ તો બ્રહ્મ જ છે. જીવો બ્રહ્મ એવા ન અપરા. પણ આપણે જે સમજીએ છીએ પોતાને એવો જીવ નથી. પડે ને આપણે એના ઉપર જે બધું ચિત્રામણ કરેલું છે, ભ્રમ અધ્યારોપ કરેલો છે, એવો કોઈ જીવ નથી. જીવ આપણે કહીએ છીએ એ અધ્યારોપ છે. બ્રહ્મને જ તમે જીવ કહો છો, જેમ સોનાને જ અલંકાર કહો છો. એટલે હવે અલંકાર તો છે જ નહીં, પણ અલંકાર સુવર્ણ નથી, ભિન્ન નથી. જે અલંકાર છે તો વાસ્તવમાં સોનું જ, એમ જીવ વાસ્તવમાં છે તો બ્રહ્મ જ, પરમાત્મા જ છે. પણ નહીં કે એનો ઘાટ, નહીં કે એનું નામ, કે નહીં કે એનું રૂપ, એનું તત્વ જાણી લો તો વાંધો નથી. એટલે મિથ્યા કેવી રીતે સત્ય સુધી પહોંચાડી શકે? આવી દલીલો આવે શાસ્ત્રમાં. બહુ બધો શાસ્ત્ર થતો હોય, સૂક્ષ્મ સ્તરે બધી બહુ દલીલો હોય. જો તમે જગતને મિથ્યા કહેતા હો તો મિથ્યા જગત બ્રહ્મને કેવી રીતે દેખાડી શકે? બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે તમને પ્રાપ્ત કરાવી શકે? હા, જગત બ્રહ્મ નથી. જગત બ્રહ્મ છે પણ બ્રહ્મ જગત નથી. સમજ પડે ને? જગતનો જે ખ્યાલ છે ને એ આપણે સમજવાનો છે. આપણે જે જગતને જાણીએ છીએ કેવું, હું એમાં નથી. આપણે એવું કહીએ આ બધું જગત છે, એવું જગત નથી. આપણી સમસ્યાઓ એમાંથી જન્મે છે. આ જગત છે ને હું જગતથી ભિન્ન, એમાંથી પ્રશ્નો જન્મે છે. તો એવું જગત છે જ નહીં. જગત કદાચ છે તો કેવું છે? બધું જ બ્રહ્મ છે, એમાં જગતથી જુદું કોઈ નથી. એ રીતે જગત બ્રહ્મ છે પણ છતાંય મિથ્યા છે. જેમ અલંકાર, બધા જ અલંકારો સુવર્ણ જ છે, પણ અલંકારની સ્વતંત્ર તમે વ્યાખ્યા કરવા જાઓ, સ્વતંત્ર અસ્તિત્વ નથી એમ. એટલે અલંકાર મિથ્યા કહેવાય. પણ કોણ અલંકારના રૂપમાં ભાસે છે? સોનું. એવી રીતે કોણ જગતના રૂપમાં ભાસે છે? બ્રહ્મ. પછી તમે એમ કહો નામરૂપ સત્ય છે તો એ ના ચાલે. કારણ કે નામરૂપ આપણે કરેલો અધ્યારોપ છે. અને આ કહેવાય, અને તે કહેવાય, પછી સારું ખરાબ અને અનેકતા, ભેદ, એ બધું આપણે ટૂંકી બેસાડેલું છે. એટલે એવું જગત છે નહીં. જે જગત મારા કરતાં ભિન્ન જણાતું હોય તો મારી જ કલ્પના છે. અને આ સમજી શકાય એવું છે કે ભાઈ સુષુપ્તિમાં જગત નથી. કેમ નથી? કારણ કે મારી કલ્પના નથી. સુષુપ્તિમાં આપણી બુદ્ધિ કલ્પના નથી કરતી, એટલે મને જગત જણાતું નથી. પણ એ જગત છે પણ મારાથી ભિન્ન જગત મને જણાતું નથી સુષુપ્તિમાં, કારણ કે એવું જગત નથી. મારી ઉપાધિ છે, શરીરે છે અને બીજા છે, બધુંય છે, પણ હું જેને ઓળખું છું જે રીતે જગતને, એવું જગત સુષુપ્તિમાં નથી. તો એવા જગતના દર્શન માટે કોણ જવાબદાર છે? આપણી કલ્પના, આપણા ખ્યાલો, આપણા વિચારો. બસ એને આપણે સમજી રહ્યા છીએ કે ભાઈ એ વિચારો સાચા હોય તો જરૂર પકડી રાખો. એક તો સાચા નથી એ સમજવાનું છે. એને પકડી રાખવાથી જ મારા જીવનના બધા જ પ્રશ્નો ઉત્પન્ન થયેલા છે, જે મને દુઃખ આપે છે, અને મારે એમાંથી મુક્ત થવું છે. મુક્ત ના થવું હોય તો કંઈ નહીં, પકડી રાખો. પણ તમે મિથ્યા જાણી લો પછી કયો ખ્યાલ પકડી રાખવાના? નાટકમાં ભાગ લેતા હો, સિનેમામાં ભાગ લેતા હો, તો એમાં તમે નાટક ભજવો જ છો ને. પેલા લોકો એક્ટિંગ કરે જ છે ને, તો એને ખબર જ છે ને બધા રોલ મિથ્યા જ છે. એમનું કશું સાચું નથી નાટકનું, કે સાચું છે? આજકાલ તો વિડીયા બનાવે છે લોકો, પેલા રીલ બનાવે છે. એવા પેલી પત્ની એટલું નથી સમજતી કે આ પેલી સિરિયલની અનુપમા છે. કંઈક આવતી હશે સિરિયલ, તો કે ના આજે અનુપમા એ ખાધું નથી એટલે હું નહીં ખાવું. એટલે પેલો એનો પતિ કે ભાઈ એ સિરિયલ છે, તો કે ના એની સાસુ એની યાર કેવો વ્યવહાર કરે, મને કેટલું દુઃખ લાગે. અરે ભાઈ અનુપમા એટલે એટલી હૃદય આઈડેન્ટિફિકેશન. ઇટ્સ એ બ્યુટીફુલ એક્ઝામ્પલ વેદાંતિઓ માટે. એ લોકો જોઈ શકે વેદાંતિઓ
બીજા લોકોને મજાકનો એટલે મનોરંજન મળે કે સિરિયલને થોડી સાચી મનાય એમ કરીને તમે આનંદ લો કે આ કેવી છોકરી છે પૂરા. પણ એ શું બતાવે છે? આઈડેન્ટિફિકેશન. તમને જે સિરિયલ ગમતી હોય એની સાથે તમે એકાકાર થઈ જાઓ છો અને એની સાથે જે બને તમારી સાથે બને એવું અનુભવો છો. એ અનુભવનું કારણ શું? તમને ખબર જ છે કે સિરિયલ છે એ પડદા ઉપર નથી, એકાગ્રતા નહીં, આઈડેન્ટિફિકેશન એટલે તાદાત્મ્ય, એક થઈ જવું. એક થઈ જવું એટલે શું? તમારે ને એની વચ્ચે જે અંતર છે ભૂસાઈ જવું. તો એના માટે કોણ જવાબદાર છે? સિનેમાવાળા? પેલી હિરોઈન, હીરો? સિરિયલ? શું જવાબદાર છે? મૂર્ખતા, આપણી મૂર્ખતા. તો એ છોકરી ગમે તેટલી દુઃખી થતી હોય, ખુશી થતી હોય સિરિયલ જોઈને, એના માટે કોણ જવાબદાર? પણ તમે આનંદ લઈ શકો જો બંને રીતે. જે લોકો જાણે છે કે આ સિરિયલ છે એ આનંદ લે છે અને એને કોઈ સ્પર્શતું નથી, ખરું, અને આનંદ લે છે. અને પેલી વ્યક્તિ એ જ્યારે વિવેક ભૂલી જાય છે તો એ દુઃખ સુખનો ભોગ બને છે. કેટલું સરસ એક્ઝામ્પલ છે. કેમ એને સિરિયલ એટલી પ્રભાવિત કરે છે અને તમને નથી કરતી? તમે આનંદ તો લો જ છો પાછા, ખરા ને? સમય પસાર કરો છો, આનંદ લો, બધું મનોરંજન તો મળે જ છે. પેલી છોકરી દુઃખી થાય છે અને સુખી થાય છે. શું કારણ છે? એ એને સત્યતા આપે છે, વિવેક કરતી નથી. અને સિરિયલમાં જે વ્યક્તિ કામ કરી રહી હોય એ જ ધારો કે ભૂલી જાય કે હું આ રોલ ભજવું છું, તો શું હાલત થાય? વિચાર કરો. જોનાર ઉપર આટલો પ્રભાવ પડે, એક્ટિંગ કરનાર પોતે જ ભૂલી જાય. એની જગ્યાએ આપણે છીએ. આપણે પાછા જવાનું છે આપણા સ્વરૂપમાં કે ભાઈ આ બધું એક્ટિંગ છે. હવે મળ્યો જ છે જન્મ, તો હવે કામ કરવાનું છે. કરવાનું જે રોલ જેને મળે રોલ છે સમજવું બસ. અને હું કોણ છું એ ખબર હોવી જોઈએ. કારણ એક પણ વસ્તુ સત્ય નથી. યુ આર ફ્રી. જન્મ આત્માનો થતો જ નથી ક્યારેય. જન્મ કોઈનો થતો જ નથી. વેદાંત શાસ્ત્ર એ શીખવાડે છે. એવું કેમ હોય? આટલું બધું મને અંદર હૃદયના ઘા પડેલા છે અને તમે કહો છો મિથ્યા. પેલી સિરિયલવાળી સિરિયલ જોઈને જે છોકરી દુઃખી થાય છે એને એટલું જ દુઃખ થાય છે. તો જેવો મારો નિર્ણય, જેટલી મારી મહત્વ બુદ્ધિ, જેવો મારો ખ્યાલ, એને અનુરૂપ અંદર વૃત્તિઓ જન્મે છે અને મને સુખ દુઃખથી પ્રભાવિત કરે છે. એટલે કોણ જવાબદાર છે એ સમજો. દુઃખ માટે કે સુખ માટે કોણ જવાબદાર છે? આપણા વિચારો. શું કામ આવા વિચારો જન્મ્યા છે? કારણ કે હું સત્ય જાણતી નથી. એટલે ભગવાન શીખવાડે છે કે જે જેવું જેવું જાણો. ભાઈ આ જગતને મિથ્યા કયા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. કારણ કે તમે જે વિચારો છો એવું સિદ્ધ તો કરી બતાવો. સિદ્ધ તો કરી બતાવો. તમે જેને હું કહો છો હું સિદ્ધ તો કરી બતાવો. સિદ્ધ થતો જ નથી. ધૃતરાષ્ટ્ર વાચ, શરૂઆત થઈ. ધૃતરાષ્ટ્રનો અર્થ સમજાવે કે ધૃતરાષ્ટ્ર કેવી રીતે મોહાંધ છે. મોહાંધ આપણે છીએ. એ બેવડી રીતે મોહાંધ છે. અજ્ઞાનથી પણ અંધ છે અને આંખોથી પણ અંધ છે. આપણે આંખોથી ખાલી જોઈએ છીએ એટલું, બુદ્ધિથી આપણે અંધ જ છીએ. મોહાંધ. પછી એમાંથી જે જન્મે બધું શું હોય? દુઃખ આપનારું જ હોય. એટલે જ્ઞાન ચક્ષુ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનેન શલાકયા ચક્ષુ ઉન્મિલિતમ યેન. જેણે આપણા ચક્ષુ ખોલ્યા જ્ઞાનરૂપીથી, શલાકાથી, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. પણ આપણે હાજર હોઈએ તો જ્ઞાનરૂપી ચક્ષુ ખુલે ને. તો ભક્ત કેકી ઘણા ઘણા એમ. ભક્ત એવ કેકીનઃ. એમાં ઘણા શબ્દ આપણે જાણતા જ ના હોઈએ એટલે શબ્દ સમજવાની જરૂર રહે. બોલી તો જઈએ 108 નામ, પણ અર્થ ખબર ના હોય તો પુણ્ય મળે, ના મળે એવું નથી, પણ આપણે એનો લાભ ના લઈ શકીએ. ભક્તને ઉપમા આપવામાં આવી છે.
મારું કહેવાનું એવું હતું કે ઉપમા આપણે જાણતા હોય એની જ આપી શકે, ખરું ને? જેનું જ્ઞાન હોય એની ઉપમા દ્વારા જ આગળ વધવાનું હોય. એટલે વધવાનું છે કઈ બાજુ? બ્રહ્મ સુધી. સમજવાનું બ્રહ્મને છે. આધાર કોનો લેવાનો છે? આપણે જે જગતને જાણીએ છીએ એનો. એટલે જગત ઉપયોગી છે. મૂળ પ્રશ્ન હતો મિથ્યા જગત સત્યને કેવી રીતે જણાવી શકે? સત્યને જાણવામાં કેવી રીતે ઉપયોગી થાય? મિથ્યા કોઈ રીતે ઉપયોગી હોય જ નહીં. જો કે વ્યવહારમાં તો મિથ્યા જ ઉપયોગી છે, પણ જે મિથ્યા છે, જે સ્વયં સાચું નથી, એ સત્યને કેવી રીતે જણાવી શકે? પણ જો આ રીતે જાણીએ છીએ ને, કેવી રીતે જાણી શકાય? પછી બીજું દ્રષ્ટાંત આપે એનું કે સ્વપ્ન તમે જોઈ રહ્યા છો અને સ્વપ્નમાં તમારી પાછળ વાઘ પડ્યો વિકરાળ, અને તમે જે ભાગ્યા 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 અને પથારીમાંથી પડી ગયા, તો કોણે જગાડ્યા? કોણે જગાડ્યા? શેનાથી જાગ્યા તમે? બીકના મારે ભાગ્યા ને. કોની બીક હતી? વાઘની. તો વાઘે મિથ્યા હતો કે નહીં? એના દર્શનથી જે બીક જન્મી એ પણ મિથ્યા હતી કે નહીં? તો એને જગાડે કે નહીં તમને? ફોર્સ, શક્તિ કામ કરે છે સરળ. તો આ જગતમાં બધું મિથ્યા છે, પણ જાણવા માટે ઉપયોગી છે. જેમ અરીસામાં જોઈને રોજ તમે તૈયાર થાવ છો, તો અરીસામાં તમને દેખાય છે તમારું પ્રતિબિંબ, રાઈટ? તો તમે ચાંદલો કરો તો ક્યાં કરવો જોઈએ? ક્યાં કરવો છો? કરો છો ક્યાં? અહીંયા. તો એ તમને પ્રતિબિંબ ઉપયોગી થયું ને? પ્રતિબિંબ સત્ય છે કે મિથ્યા? મિથ્યા પ્રતિબિંબ ઉપયોગી થાય છે ને? તૈયાર થવાનું કેવું ઉપયોગી થાય છે? બસ એવી રીતે આ જગત ભલે મિથ્યા હોય પણ બ્રહ્મને જાણવા માટે આપણને ઉપયોગી થાય છે. ભક્તાહ એવ કેકિનઃ. કેકિનઃ ભક્તાહ એવ કેકિનઃ. આ કેકિનઃ બહુવચન શબ્દ છે. કેકી સિંગ્યુલર છે, એક વચન છે. કેકી એટલે કોણ? મોર. મોર. ભક્તાહ એવ કેકિનઃ. અને ઘના ઘન વર્ષમ મેઘ. વરસતું વાદળ એને કહેવાય ઘના ઘન. તેષામ ઘના ઘન વર્ષમ મેઘ. તો ભક્તાહ કેકિનઃ. ભક્ત લોકો કોની જગ્યાએ છે? મોરની જગ્યાએ. ભક્તને ઉપમા આપી મોરની. અને દક્ષિણામૂર્તિ ભગવાન છે એની ઉપમા છે વરસતું વાદળ. ઘના ઘન. તો દક્ષિણામૂર્તિ ભગવાન પોતાના મોર રૂપી ભક્તો માટે વરસતા વરસાદ જેવા છે, વરસતા વાદળ જેવા છે. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. યદા આકાશે જલપૂર્ણા મેઘાઃ આવિર્ભવન્તિ. યદા આકાશે જલપૂર્ણા મેઘાઃ આવિર્ભવન્તિ. જ્યારે આકાશમાં જળથી ભરેલા વાદળાઓ આવી ચડે છે ત્યારે કેકિનઃ પ્રહર્ષમ નૃત્યન્તિ. એની સાથે આ મોરલાઓ થનગને છે, નાચી ઉઠે છે. બધાને ખબર છે, કેટલા બધા ગીતો પણ છે આપણે ત્યાં મેઘ અને આ મોરના સંબંધિત. પ્રકૃતિનું સૌંદર્ય આપણે જોઈ શકતા હોઈએ છીએ કે જ્યારે વાદળાઓ વરસતા હોય ત્યારે મોરલાઓ અત્યંત ખુશ હોય. તથા એવ અનંત કૃપાનિધિ ભક્તજનેભ્ય કામ અભિવર્ષક ભગવાન દક્ષિણામૂર્તિ. આ જ પ્રકારે જે રીતે વાદળાને જોઈને મોરલાઓ નાચી ઉઠે છે તેવી રીતે અનંત કૃપાનિધિ, જેની કૃપાનો કોઈ પાર નથી, એવા ભક્તજનેભ્ય કામાભિવર્ષક. ભગવાનની ઉપર કૃપા કરનારા. કેવી રીતે? કામ અભિવર્ષક. પોતાની કામના, ઈચ્છાને, જરૂરિયાતને પૂરી કરનારા. દયાળુ કરુણામય ભગવાન દક્ષિણામૂર્તિ. ભક્તૈ યદા ધ્યાન માર્ગે દૃશ્યતે. એટલે ભક્તોને જરાક અમસ્તી ઝાંખી થાય દક્ષિણામૂર્તિ ભગવાનની. જે રીતે થાય એ રીતે. આ બધું રહસ્ય છે.
આપણને ખબર ના પડે, પણ સૃષ્ટિમાં દરેક જીવ જે ખાસ કરીને ભગવાનને શરણે જતો છે એની વાત છે, જતો હોય છે એની વાત છે. ન જતો હોય તોય ભગવાન એને જ્યારે પોતાની તરફ બોલાવવા માંગતા હોય, કોઈક ને કોઈક પરચો બતાવે, કોઈક ને કોઈક અનુભૂતિ કરાવે, એ વ્યક્તિ પોતે જ જાણતો હોય. એટલે એ ભગવત કૃપા અને એનો ભાગીદાર, જેના પર ભગવત કૃપા થઈ એ જીવ, એને સમજ પડતી હોય, એ સ્પષ્ટ જોઈ શકે કે ભગવાને મને આ મદદ કરી છે, ભગવાને જ મદદ કરી છે. અને ભગવાનની મદદ કરવાની રીત અલૌકિક હોય, એ આમ જ પ્રગટ થાય ને આમ જ કરે એવો કોઈ નિયમ નથી. અને અમુક લોકોને જ પ્રગટ થાય, અમુક લોકો ઉપર જ કૃપા કરે એવો નિયમ નથી. એ વાલીઓ લૂંટારો કેમ ના હોય, અતિ પાપી કેમ ના હોય, જો ભગવાન નક્કી કરે કે મારે આ તરફ વાળવો છે તો એના જીવનમાં સંજોગો બદલાય જાય અને ભગવાન કામ કરે. આવું છે. આપણે પુરુષાર્થ કરીએ કરીએ કરીએ, પછી એવો સમય આવે કે ભગવાન કૃપા કરે, કંઈ વાંધો નહીં, પણ ભગવાનની કૃપાનો અનુભવ બધાને થતો હોય છે. આપણે એટલા સંવેદનશીલ બનવું જોઈએ, નોંધ લેવી જોઈએ કે આ ભગવાન આ પ્રકારે કૃપા કરી જ રહ્યો છે, તો હું વધારે જો ભગવાન તરફ આગળ વધું, ભગવાનને નમું, ભગવાનના ચરણોમાં જાઓ, ભગવાનને સમર્પિત થાવ, તો જરૂર ભગવાન મદદ કરે. ઓકે, 10 ડગલા આપણે ચાલીએ તો 100 ડગલા ફરી ચાલતો હોય છે. થોડુંક આગળ વધીએ તો ભગવાન અનેક ગણી મદદ પહોંચાડે. આ એનો અફર નિયમ છે સૃષ્ટિમાં. એનો લાભ લેવો જોઈએ કે ભગવાન આવો છે તો હું શું કામ મારું બધી શક્તિ, સામર્થ્ય, લાગણીઓ આ બિચારા અસહાય લોકોની માટે તેને હું સમર્પિત કરું. હા, મદદ કરું, પ્રેમ આપું, બધાને મદદ કરું, સહાયભૂત થવું, પણ મારી જરૂરિયાત માટે હું ક્યાં જાઉં? પરમાત્મા પાસે. એટલી તો અંદર સમજ આવવી જોઈએ, કારણ કે ભગવાન કૃપા કરવા હંમેશા તત્પર હોય છે. તો આ તો સંસારી મનુષ્યની વાત નથી, આ તો ભક્ત લોકોની વાત છે કે જે ભક્ત લોકો જ્યારે ભગવાન દક્ષિણામૂર્તિનો અનુભવ કરે છે, તો જેવો નાનો મોટો જે પણ અનુભવ થાય એનું મહત્ત્વ છે જીવનમાં આગળ વધવા માટે. આપણે એને અંતિમ નથી ગણતા, અનુભવને ખાસ મહત્ત્વ નથી આપતા, પણ ભગવાનની કૃપા એવો અનુભવ જે છે એ આપણને આગળ લઈ જાય છે ભગવાન તરફ. તો જ્યારે ભગવાન દક્ષિણામૂર્તિ ભક્તૈ યદા ધ્યાન માર્ગે દૃશ્યતે, ધ્યાનમાં બેઠા હો, ધ્યાન કરતા હો, ચિંતન કરતા હો, અને ભગવાન દક્ષિણામૂર્તિ તમને કોઈક ને કોઈક રીતે અનુભૂતિ કરાવે, જ્ઞાન વૃત્તિના રૂપમાં કે ભાઈ અચાનક તમને આ સ્ફુરણ થયું, સ્પષ્ટતા આવી, તમારો પ્રશ્ન ઉકેલાયો, જે પણ રૂપે, તો આવા દક્ષિણામૂર્તિ ભગવાન કામ અભિવર્ષક, કામનાની પૂર્તિ કરનારા, મુશ્કેલી દૂર કરનારા, આવા દક્ષિણામૂર્તિનો જ્યારે જ્યારે પણ અનુભવ થાય ત્યારે આવા ભક્તોના હૃદયમાં તેષામ હૃદયાની આનંદેન નૃત્યંતી, એ લોકો આનંદથી નાચી ઉઠે છે કે અમારે કોઈ ચિંતા નથી, મારું કામ મારો ભગવાન કરશે. આ જે સહારો મળે છે ને ભગવાન પાસેથી, સહાનુભૂતિ, સહારો, સહાનુભૂતિ તો ના કહેવાય, એક વિશ્વાસ, એક શ્રદ્ધા, અડગ શ્રદ્ધા કે ભગવાન છે, બસ એ નહીં છોડવાનું, એ ના જવું જોઈએ, એ પકડી રાખો, ભગવાન છે, એ મદદ કરશે, ગમે તેવા સંજોગોમાં પણ એ મને આગળ લઈ જશે. આ પ્રકારની જે શ્રદ્ધા છે અને હૃદયમાં આનંદ છે, એને કોની સાથે સરખાવે? મયુરા, કેકીના મયુરા. તો ભગવાન દક્ષિણામૂર્તિ આવા છે. હવે અહીંયા એક શબ્દ આવો, કામાભિવર્ષક, કામ અભિવર્ષક એટલે કામનાની પૂર્તિ કરનારા. Who showers boons, appears before the devotees in meditation. Okay. Who showers boons એટલે કામ અભિવર્ષક, કામનાની વર્ષા કરનારા. કામનાની વર્ષા એટલે સમજવાનું, આ કામ શબ્દ છે ને થોડો કામ સમજવો અઘરો છે. એક બાજુ તમે એમ કહો છો કે યદા પ્રજહાતિ કામાન સર્વ, બધી કામનાઓ જતી રહે, અને બીજી બાજુ અહીંયા શું કહે છે? દક્ષિણામૂર્તિ ભગવાન તમારી કામનાઓ પૂરી કરે.
હા હા, પણ એ કામના એટલે કામના મનમાં જ હોય હંમેશા. કામનાનું બીજું કોઈ ઘર નથી, મનમાં જ રહેલી હોય. પણ એ કામના જ બંધનનું કારણ છે. ગીતા તો આવું સમજાવે છે, શાસ્ત્રે આવું સમજાવે. તો અહીંયા કહે છે કે કામનાની પૂર્તિ કરનારા. ભાઈ વિરોધાભાસ થયો ને. વળી આપણે ઈચ્છાઓની વાત કરીએ, અનેક ઈચ્છાઓ. તો ઈચ્છા એટલે શું, કામના એટલે શું, પછી મોહ એટલે શું, આ પ્રશ્ન થાય આપણને. તો મોહને આપણે સમજ્યા કે ભાઈ અજ્ઞાનને કારણે આપણી બુદ્ધિમાં મોહ જન્મે છે. મોહ જન્મે છે. મોહ જન્મવો એટલે શું? જે સાચું નથી એને સાચું માનવું, માની લેવું. અને ગમે તેટલું દ્રઢ સત્ય જણાતું હોય ત્યારે પણ એ માન્યતા જ હોય, એનો મોહ. તો આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે આપણા વિશેનો, એ માત્ર માન્યતા જ છે. શાસ્ત્ર સમજાવે છે કે એ માન્યતા જ છે. એટલે આપણું બધું દુઃખ જન્મે છે માન્યતામાંથી. માની બંધાયો. અખંડાનંદજી મહારાજ એવું કહે, જેવું તમે માનો છો એ પ્રકારે અનુભવ. તો પછી માનો છો શું કામ? માનવાની જરૂર જ છે. પણ બધાએ પોતાને આવું જ માને છે ને, એટલે પછી અમે માનીએ જ છીએ ને. અમે શું ભૂલ કરી? અરે ભાઈ, આખું જગત ખાડામાં જાય એટલે મારે ખાડામાં જવાનું? કોઈને ખબર નથી કે આ માન્યતા છે, એટલે લોકો જીવન જીવે છે આ રીતે. આપણને ખબર પડી કે આપણી બુદ્ધિમાં જે આપણા વિશેનો ખ્યાલ છે એ કેવળ અને કેવળ માન્યતા જ છે, અને એમાંથી જ દુઃખ જન્મ્યું છે. અને દુઃખ દૂર કરવા તો આપણે મરી જઈએ છીએ, મહેનત કરીએ, દુઃખ જતું નથી. એક તો જતું નથી, એનો જવાબે મળી જાય છે કે માન્યતામાંથી જે જન્મ્યું હોય એ જાય કેવી? એ સત્ય નથી એટલે જતું નથી. અને મારે એને દૂર કરવું છે, તો કારણ ઉપાય કહો. માન્યતામાંથી દુઃખ જન્મ્યું હોય ને એ દુઃખ મારે દૂર કરવું છે. જાય જ નહીં પણ મારે દૂર કરવું છે, તો ઉપાય કહો. ખરો ઉપાય કહો. માન્યતાને દૂર કરો. શું કામ? માની લીધું તમે ભાઈ. અને કોના વિશેની માન્યતા છે પાછી? હું વિશે. શું માન્યતા છે? શું માન્યતા છે? નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે ત્યાંથી માન્યતાઓ શરૂ થઈ. મારો જન્મદિવસ એવી સરસ રીતે ઉજવ્યો. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એટલે અંદર માન્યતા બંધાતી થઈ ગઈ. હું જન્મેલી. એક 2 મિનિટમાં લેવાનું, લાંબો લાંબો નહીં લેવાનું. મારો જન્મ થયો, એકવાર બનાવ્યો જન્મદિવસ, બીજી વાર, એમ ચાલ્યું. અને અંદર દ્રઢ થઈ ગયો નિર્ણય, હું જન્મેલી છું, મારો જન્મ છે. માન્યતા. નથી મા બાપે ચિંતા કરી કે નથી બીજા શિક્ષકોએ ચિંતા કરી. એ લોકો એવું માને છે કે અમારો જન્મ, એના માતા પિતા એવું માને છે કે અમારો જન્મ. આમ બધું જન્મે છે. ચલો બીજું બધું જન્મતું હોય કે ના જન્મતું હોય એ ખબર નથી, પણ હું, મારો આત્મા, મારું આત્મ સ્વરૂપ, આત્મતત્વ જન્મે છે કે નથી જન્મતું એ આપણે વિચાર્યું નથી. અને શાસ્ત્ર તો કહે છે ન જાય તેમ રીએ તેવા કદાચ. શાસ્ત્ર તો કહે છે આત્મા જન્મતો નથી. આત્માનું સત્ય તો આ છે. આત્મા એટલે હું. મારી બુદ્ધિમાં તો હું માને જન્મેલી માનું છું. તો આ શું કહેવાય? મારો ખ્યાલ સત્ય કહેવાય કે માન્યતા કહેવાય? બસ પછી જે ખ્યાલો છે બધા એના ઉપર જ છે ને. પાયામાં પહેલો ખ્યાલ જે એક સ્વયં માન્યતા હોય, પછી બીજા બધા ખ્યાલ શું સિદ્ધ થાય? માન્યતા. માન્યતા. સરળ વાત છે. મારે આમાં આ ચક્રમાંથી મુક્ત થવું હોય, સંસારમાંથી મુક્ત થવું હોય, એટલે સંસારનું નામ કહું શંકરાચાર્યજીએ અવિચાર સિદ્ધ સંસાર. તમે વિચાર કર્યો જ નથી, માની જ લીધું છે કે આમ જ હોય, બધું આમ જ ચાલે. પછી અચાનક કે લે તમે તો આ છો, હું તો તમને આમ માનતી હતી ને આમ માનતી હતી ને ફલાણા માનતી. મારો ભ્રમ હતો, અત્યારે ભ્રમ ગયો. અત્યાર સુધી તો આમ જ માનતી હતી કે તમે આ જ વ્યક્તિ છો, કે તમે આના આ જ થાવ. હવે કેટલાય ભ્રમ લઈને આપણે આટા ફેરા કર્યા કરીએ. એમાં હું દુઃખી છું એ તો હા એટલો પ્રિય છે આપણને એ ભ્રમ. ગમે તેટલું કોઈ સમજાવે, ભગવાને કહે કે ભાઈ તું દુઃખી નથી, તો વળી પાછા આપણે એ તો કહે બધા શાસ્ત્ર તો કહે તમ તત્વમસી કહે એટલે શું થઈ ગયું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવ કહે એટલે શું થઈ ગયું? એ તો હશે, આત્મા તો શિવ સ્વરૂપ જ હશે, પણ હું તો દુઃખી જ ને. ભાઈ કયો હું એ નહીં વિચારવાનું. એટલો દ્રઢ નિશ્ચય છે, એટલી માન્યતાઓ છે આપણી. માન્યતામાંથી કોણ છોડાવે?
જેને માન્યતા બાંધી હોય. હા, તમને કોઈ ગાઈડ કરનારું જોઈએ કે બીજું આને માન્યતા કહેવાય, એ શાસ્ત્ર કરે છે, ગુરુ કરે છે. શાસ્ત્ર પાસે જવું પડે. તમને સપનું ના આવે, કોઈને સપનું ના આવે કે આ હું મારા વિશે જે વિચારું છું ને એ મારી માન્યતા છે, એવું મને આજે સપનું આવ્યું, એવું ના હોય. આજે મને અચાનક આત્મા ભડકાઈ ગયો, સપનામાં જોઈ લીધો મેં, એવું ના બને. જૂનો મિત્ર ભટકાઈ જાય કે બહેનપણી મળી જાય, પણ આત્મા વિશેનું સપનું આવે ભાવે નહીં, કારણ કે માન્યતા છે આત્મા વિશેની. અને આત્મા કંઈ બોલતો નથી, ભાઈ તકલીફ એ છે, મીંડો. હા, ના ના, એ બોલતો તો સારું હતું ને કે ભાઈ આ તારી માન્યતા છે, જો ભાઈ કઈ રાખું તાર જે માનવું એ માન, પણ હું આવો નથી ને કહેવું તો જોઈએ ને. ક્યારેક જેવું કહેવું જોઈએ, કોઈને કહેવું છે, ક્યારેક કશું બોલતો જ નથી. મારી એકે માન્યતાનો વિરોધ એ કરતો જ નથી, હંમેશા ગ્રીન સિગ્નલ લઈને પેલો છે. હું સ્ત્રી, હા. હું પુરુષ, હા. હું મનુષ્ય, હા. હું દુઃખી, હા. હું સુખી, હા. હું વિદ્વાન, હા. હું મૂર્ખ, હા હા હા. બધામાં હા 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 હા. એટલે કે મારા દરેક વિચારોને સત્યતા આપે છે. એ આત્મા ના હોય તો મારા વિચારનું અસ્તિત્વ જ ના હોય. એટલે વિચારોમાં પ્રકાશિત તો જ થઈ રહ્યો છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. બોલી શકે એમ નથી એટલે નથી બોલતો, એ પ્રગટ થઈ રહ્યો છે સ્વયં. આપણે પરાક્રમ કરેલું છે, અધ્યારોપ કરેલો છે. તો શું કરો? પ્રાર્થના કરો એ આત્મદેવને કે મારા હું એવી પ્રેરણા મને મળે કે જેથી મારું સત્ય સ્વરૂપ હું સમજી શકું. આ રામ કહાની છે આપણી, પડે ને, બધાની આત્મકથા છે, માન્યતામાંથી જન્મેલી છે. માટે ભગવાન સીધું જ કહે છે, અર્જુન અશોચ્યાનંદ વશોચસ્તમ, દુઃખનું કોઈ કારણ જ નથી. કેમ સમજાય આપણને ગુસ્સો આવે ઉપરથી, એક તો રડતા હોઈએ અને કોઈ એમ કે તમે ખાલી ખાલી રડો છો એટલે કેટલો ગુસ્સો આવે. તમને મારું દુઃખ સમજાતું જ નથી એવું લાગે કે તમે નિર્દયી છો, તમને કંઈ થતું નથી, આવું જ લાગે ને. બસ આ જ આપણી ફરિયાદ છે જીવનમાં. આપણે બીજા પાસેથી અપેક્ષા રાખીએ કે બીજા મારું દુઃખ સમજે. ભગવાન કહે કે તું તો સમજ પહેલાં કે તારું દુઃખ સાચું છે કે ખોટું છે. આપણે કામનાઓની વાત કરતા હતા, એટલે આ જે માન્યતા છે ને મોહ, આને શું કહેવાય? મોહ. બરાબર, અજ્ઞાનમાંથી જન્મ્યો એનો મોહ. હવે જ્યારે મોહ છે પોતાના સ્વરૂપ વિશે, શરીરને હું માની લીધું એટલે અપૂર્ણતાની અનુભૂતિ છે. કારણ કે આત્મા અનુભવવાનો જ છે, તમે એને જેવો કહેવો પણ અનુભવ તો થશે. એટલે મને અત્યારે મનુષ્યનો મોહ થાય, મનુષ્યત્વનો અનુભવ થાય, સ્ત્રીપણાનો અનુભવ થાય, જે મારા વિશે ખ્યાલ હોય એવો જ અનુભવ મને થાય. એવો અનુભવ થાય. હવે એમાં કંઈ મને પૂર્ણતાનો અનુભવ તો થતો નથી, એ તો અપૂર્ણતાનો અનુભવ છે, એમાંથી મારે છૂટવું છે. એટલે હું જન્મેલી છું તો હું મર્ત્ય છું એ તો નક્કી થઈ જ ગયું ને, હું મરી જઈશ. તો કોઈને આવું ગમતું નથી કે હું મરી જાઉં, એટલે વધુ જીવવા માટે આપણે ઈચ્છીએ, પ્રયાસ કરીએ કે કેમ હું જીવું. પણ હવે તમે જેને હું કહો છો એ સ્વભાવથી જ અનિત્ય છે. કેટલું જીવી શકે શરીરને, કેટલું તમે ખેંચી શકો? એ કામ કરતું બંધ થઈ જાય ને. અને કામ કરતું બંધ થઈ જાય એટલે શું? અંદર શરીરમાં બધું કામ કરતું હોય છે, બધા બેક્ટેરિયા કામ કરતા હોય છે. એ જે ફૂલીને દડા જેવું થઈ જાય છે, એ તો જે પ્રવૃત્તિ થવાની એ થયા જ કરે છે ને અંદર. તો પેલું સૂક્ષ્મ શરીર ધરાવનારો હું, એ સૂક્ષ્મ જે શરીરમાં હું સમજનારો છે તે એ ત્યાંથી જતો રહે છે. એનું મૃત્યુ નથી થતું, શરીરનું મૃત્યુ નથી થતું, આત્માનું તો મૃત્યુનો પ્રશ્ન જ નથી, કારણ કે તો છે ને છે. તો મૃત્યુ કોનું છે? બધું ઉપનિષદ સમજાવ કરે છે. એટલે આ જે અલ્પતા જન્મે છે એમાંથી ઈચ્છાઓ જન્મે છે. ઈચ્છાઓ કહો કે કામનાઓ કહો, એમાં કોઈ ભેદ નથી. સંસ્કૃત શબ્દ ઈચ્છા પણ છે ને સંસ્કૃત શબ્દ કામના પણ છે, બંને છે, એમાં કોઈ ભેદ નથી. હા, પણ આપણે સમજવાનું છે કઈ વસ્તુ શેમાંથી મુક્ત થવું છે. ભાઈ ચાની ઈચ્છા હોય તો એમાંથી કંઈ મુક્ત થવાની જરૂર નથી.
તમને અમુક વસ્તુ ભાવતી હોય અને એ તમે ભોજન કરતા હો તો કંઈ શાસ્ત્ર એમ નથી કહેતું કે તમે ઈચ્છા છોડી દો. એટલે કેમ તો કે એ ઈચ્છા બાંધનારી નથી. જે જીવ જ્યાં જન્મ્યો હોય એના સંસ્કાર એને હોય ભોજનના. એટલે બંગાળમાંથી કોઈ આવ્યું હોય તો એને એ જ પ્રિય હોય, ચાવલ વગેરે. ગઢવાલમાંથી હોય તો એને પ્રિય હોય, પંજાબી હોય તો પરાઠા પ્રિય હોય, પેલું દક્ષિણમાંથી આવતો હોય તો એને ઇડલી સંભાર પ્રિય હોય, અને આ ગુજ્જુને ખીચડી પ્રિય હોય, રોટલી ભાખરી પ્રિય હોય. એ સ્વાભાવિક છે, એ બાંધનારા નથી, સ્વાભાવિક છે. એટલે જે ઈચ્છાઓ સ્વાભાવિક છે એને કંઈ ભગવાન એના ઉપર કંઈ ભગવાન કહેતા નથી. એ તમારી મરજી પ્રમાણે તમારે જેમ કરવું કરો. પણ જે ઈચ્છા મને બાંધનારી છે, કે જે ઈચ્છા પૂરી ના થાય તો હું દુઃખી થઈ જાઉં, અને એ ઈચ્છા પૂરી કરવા હું ગમે તે રીતે કર્મ કરીશ જ, ખોટું કર્મ કરવા તૈયાર થઈ જાઉં, તો પછી એ જે ઉપાય ઈચ્છા પૂરી કરવાથી કર્મ કર્યું એ કર્મનું ફળ ઉત્પન્ન કરે, એ મારે ભોગવવું પડે, પછી વાર જન્મ લેવો પડે, વળી પાછા એ જ સંસ્કારો કામ કરે, વળી પાછું એ કર્મ, અને આમ જન્મ મૃત્યુ. એટલે જે બાઇન્ડિંગ ડિઝાયર છે, બાંધનારી ઈચ્છાઓ છે, અથવા તો બર્નિંગ પણ કહેવાય, બાળી નાખનારી, કે ભાઈ આ બંને શબ્દ છે. બાઇન્ડિંગ, બાંધનારી. પહેલી ઈચ્છા એ બર્નિંગ હોય કે ભાઈ ચાની તલપ લાગી હોય, નથી રહેવાતું ચા વગર, નથી રહેવાતું, પણ ન મળે તો શું કરો? અમુક જગ્યાએ જવું હોય તો તમારે ચા છોડી દેવી પડે, તમને એન્ટ્રી જ ના આપે. એટલે એમાં તમારે પછી જે નિયમો હોય એ પ્રમાણે તમારી જાતને એડજસ્ટ કરવી પડે. અને તમને ચા મળી ગઈ તો કંઈ તમને એનાથી કંઈ બંધન પ્રાપ્ત નથી થતું. હા, બંધન થાય તો કેવું પ્રાપ્ત થાય? ચા ના મળે તો તમે દુઃખી થાવ, એ ભોગવવું પડે. એટલે તો પ્રભાવ ખરો ને. ચા ના મળે તો દુઃખી થાવ, ચા મળે તો એ ચા તો એનું જે આડઅસર કરવાની હોય કરે, એ રીતે નુકસાન કરતી હોય, એ બધું છે. પણ તમને જન્મ મૃત્યુ ના લેવું પડે એના માટે. જ્યારે બીજી બધી કામનાઓ જે છે, જે બાંધનારી, એ પૂરી કરો તો તમારે જન્મવું પડે, વળી પાછા કર્મ કરવો પડે, વળી પાછું મૃત્યુ, આવું ચાલે છે. એટલો વિવેક આપણે સમજવો પડે. અને માટે શાસ્ત્રમાં બધું બહુ સ્પષ્ટ છે કે ભાઈ ખાલી ખોટા રાગ દ્વેષ રાખવા જ નહીં, આ ભાવે ને ના ભાવે. કારણ કે જગત કંઈ બધું આપણને અનુકૂળ ના હોય, દરેક સંજોગો અનુકૂળ ના હોય, વસ્તુ ન મળે તો આપણે એટલા ટ્રેન હોઈએ તો આપણે અનડિસ્ટર્બ રહીએ, નહીંતર પછી ડિસ્ટર્બ થયા જ કરીએ. એટલે જે કુદરતી યદૃચ્છા લાભ સંતુષ્ટ, ભગવાન આવું કહે છે સાધક માટે, જે મળી આવ્યું યદૃચ્છા લાભ, કુદરતી રીતે ભગવાનની યોજનાથી એમાં સંતોષ માનો, એ સારામાં સારું. પણ પેલી જે ઈચ્છાઓ છે જેને કારણે મારે અધર્મનું પણ આચરણ કરવું પડે, અથવા તો ભોગ બુદ્ધિને કારણે જેના વગર હું જીવી જ ના શકું, એવી જો મારી હાલત હોય તો ઈચ્છાઓ મને જરૂર બાંધશે. એમાંથી મુક્ત થવાની જરૂર છે. એ કામનાઓમાંથી મુક્ત થવા માટે આ યોજનાઓ ભગવદ્ ગીતાની અંદર છે, ઉપદેશ છે કે કેવી રીતે નિષ્કામ કર્મ કરવું. ઓમ ભક્ત કૈરવરાકેન્દવે નમઃ. ભક્ત કૈરવ રાકેન્દવે નમઃ. સૂર્ય અને ચંદ્ર આ યુગમાં ચાલ્યા કરે છે. અનલ બહુ તો કૈરવ, અમારા મૂળ શબ્દ શું થયો? ભક્ત કૈરવ રાકેન્દુ. સહસ્રાંશુ, અંશુ, એવી રીતે ગુરવે, એમ ઇન્દવે તો ઇન્દુ શબ્દ છે, રાકેન્દુ. પછી તો શબ્દ છૂટા પાડવાના પદ જ છે. ભક્ત કૈરવ રાકા ઇન્દવે, એટલે ઇન્દુ, રાકા વત્તા ઇન્દુ સંધિ થયેલી છે, રાકેન્દુ. ભક્ત કૈરવ, એટલે શ્વેતોત્પલમ, સફેદ રંગનું ઉત્પલા, પોયણું, સફેદ પોયણું. તમે ગણપતિ મહારાજની જ્યારે પૂજા કરો 21 નામથી, 21 દુર્વા હોય, પછી 21 પ્રકારના પર્ણ હોય ગણપતિની પૂજામાં, 21 પ્રકારના પુષ્પો હોય, એમાં કૈરવ પુષ્પમ સમર્પયામી એવું આવે છે.
કૈરવ એટલે સફેદ રંગનું કમળ. ઉત્પલ, ઉત્પલ શબ્દ છે એટલે પોયણી. અને ભક્ત એવ કૈરવમ, એ શ્વેત ઉત્પલ એટલે બીજું કોઈ નહીં પણ ભક્ત. ભક્તને ઉપમા આપવામાં આવી. ઉત્પલમ, ઉત્પલમ એટલે જે રાત્રે ઉગે છે તે પોયણી. તસ્ય એટલે કે આવા કમળ માટે જે રાકેન્દુ છે, જે દક્ષિણામૂર્તિ ભગવાન આવા ભક્ત માટે ચંદ્રમા સમાન છે. રાકેન્દુ, રાકા એટલે શું તો કે પૂર્ણિમા. રાકા એટલે પૂર્ણિમા. રાકાયાહ ઇન્દુ અર્થાત પૂર્ણિમાયાહ ઇન્દુ, પૂર્ણિમાનો ચંદ્ર. તો જે શ્વેત ઉત્પલ કમળ જે રાત્રે ખીલતું હોય છે, હવે રાત્રે જો બંધ થઈ જતો હોય તો કદાચ એવું બને કે એને ચંદ્રનો સ્પર્શ નહીં થતો હોય, વાદળું આવી ગયું હોય, એવું કંઈક આવરણ આવી ગયું હોય તો ચંદ્ર ના દેખાતો થોડી વાર માટે બંધ થઈ જાય. પણ જો રાત્રે ખીલ્યું તો એ ઉત્પલ જ હોય. તો આવું જે કમળ છે, શ્વેત રંગનું પાછું કમળ પસંદ કર્યું. અને એ જે પોયણી છે એના માટે પૂર્ણિમાનો ચંદ્ર મહત્વનો છે. એવી જ રીતે ભક્ત જે પોયણી સમાન છે એના માટે દક્ષિણામૂર્તિ ભગવાન પૂર્ણિમાના ચંદ્ર સમાન છે. શું સંબંધ છે વળી પાછો ઉત્પલને અને ચંદ્રમાને? તો કહે છે ચંદ્રોદયે ઉત્પલમ, ઉત્પલમ વિકસતી. ચંદ્રોદય, ચંદ્રનો ઉદય થાય ત્યારે આ પોયણું વિકાસ પામે છે, ખીલે છે. તેવી જ રીતે તથા એવ ભગવદ્ ભાવનયા ભક્તસ્ય હૃદયમ આનંદમગ્નમ પૂર્ણમ ચ ભવતી. જેમ પેલું પોયણું ખીલે છે, કમળ ખીલે છે, એવી રીતે ભક્તનું હૃદય પણ ભગવદ્ ભાવનાથી, એટલે જે હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ જન્મે એ હૃદયમાં આનંદની અનુભૂતિ થાય છે. એમાં કોઈ પ્રશ્ન જ નથી. ભાવના જન્મે એટલી જ વાર છે. ભગવદ્ ભાવ આપણા હૃદયમાં જન્મે, કામ થઈ ગયું. એ જ ઉત્તમ પ્રકારની અનુભૂતિ છે, શ્રેષ્ઠ પ્રકારની અનુભૂતિ છે કે આપણા હૃદયમાં ભગવદ્ ભક્તિ, ભગવદ્ ભાવ જન્મ્યો. પછી એ ભગવદ્ ભાવ જન્માવા માટે અનેક વસ્તુઓનો આશ્રય આપણે લેવો જોઈએ. એને સાધન કહેવાય, સાધન ભક્તિ કહેવાય કે જેનાથી પછી એક સમય એવો હોય કે તમે કોઈ સાધનનો આધાર ના લો તો પણ આપણા હૃદયમાં ભક્તિ ભાવ, ભગવદ્ ભાવ બિરાજમાન હોય. એના કંઈ શબ્દો ના હોય, એ કોઈને કહેવાની જરૂર ના પડે, આપણે જ માણી શકીએ, પણ એ હોય. કેમ તો કે હવે આપણી મૂડી બની ગઈ, હવે આપણો સ્વભાવ બની ગયો. શેના કારણે? સદા તદ્ભાવ ભાવિતા. આપણે એનું સેવન કરેલું છે. સંસારનું સેવન નથી કર્યું, આપણે શીખવાડ્યું છે કે કેમ ભગવાનનું ભજન કરવું. આપણા હૃદયને આપણે શીખવાડેલું. જો આ ભાવ જન્મે આખો દિવસ, આ જ ભાવનું સેવન થાય તો જે ભાવનું સેવન કરે ને એ ભાવ આપણા મનમાં હોય. આ કેટલા બધા રહસ્યો આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આપણા મનમાં અશાંતિ છે. અશાંતિ છે તો અશાંતિના અનેક કારણો છે, પણ એ અનેક કારણોનું નિમિત્ત છે એ આત્મા છે કે અનાત્મા છે? અનાત્મા. પછી એ ધન હોય, પ્રતિષ્ઠા હોય, પ્રમોશન હોય, ઘર હોય, કોઈ જળ વિષય હોય કે ચેતન સ્વજનો હોય, એ જ કારણ હોય. ચિંતા હોય, જે પણ ચિંતા હોય તો કોની હોય? આત્માની હોય કે અનાત્માની હોય? એટલે આ બધી વસ્તુમાં જવાબદાર કોણ છે? આત્મા સિવાયની વસ્તુ. એટલે દુઃખ જ્યારે જન્મે, દુઃખનો અનુભવ થાય ત્યારે સમજવાનો કે દુઃખનું કારણ મારી બુદ્ધિમાં અનાત્માને અપાતું મહત્વ છે. તો આપણને ઉપાય મળે કે મારે શોધી કાઢવું પડે કે ભાઈ મને કોણે દુઃખી કર્યા, કોને કારણે હું દુઃખી છું, કોની ચિંતા છે, કોની પાસેથી અપેક્ષા છે, શેને કારણે નિરાશા છે. તો નિરાશાનું કારણ પણ અનાત્મા હોય, ચિંતાનું કારણ પણ અનાત્મા, ભય હોય તો ભયનું કારણ પણ શું હોય? અનાત્મા. પછી એમાં બીમારી પણ આવી ગઈ, આપણી ખોટી રીતે વિચારવાની ટેવ પણ આવી ગઈ, ડિપ્રેશન આવી ગયું, નિરાશા બધું આવી ગયું. અને બધાનું કારણ કોણ છે? અનાત્મામાં મહત્વ બુદ્ધિ. આ પ્રકારના ચિંતનના સ્તરે આવું ચિંતન કરતાં જ્યાં સુધી આપણે ના શીખીએ તો દુઃખ જતું નથી. ગમે તેટલું બીજું કર્યા કરો પણ તમે અહીં સુધી પહોંચો નહીં અને આ મૂળને દૂર ના કરો કારણને, ત્યાં સુધી થોડી વાર સારું લાગે
તો યાર સારું લાગે, પછી હતા ત્યાં ને ત્યાં, કારણ કે આ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે આપણે તો શેની સાથે કામ કરનારા છીએ? કારણ સાથે, મૂળ સાથે. તો પછી જાય, ભલે વાર લાગે, ધીરે ધીરે જાય, પણ હંમેશ માટે વસ્તુ જતી રહે. કે હા ભૂલ થાય છે, અનાત્માને મહત્ત્વ અપાય છે. કાં તો હું જેને હું સમજું છું એમાં ભૂલ છે, કાં તો મારું જેને સમજું છું એમાં પણ ભૂલ છે. બંનેનું અધિષ્ઠાન અનાત્મા છે. એટલે ભગવત ભાવ. અને એવું નથી કે એના માટે તમારે સંસાર વળી પાછો શબ્દ આવે છે, તમારો ગૃહસ્થી છોડવી પડે, એવું નથી. આપણી સંસ્કૃતિ કેટલું સરસ શીખવાડે. આપણા જીવન જીવવાની પદ્ધતિ જેવી હતી પહેલાંના જમાનામાં કે સવાર પડે ને તમને પ્રભાત ત્યાં સાંભળવા મળે. ઘરે ઘરે ગવાતા. ચલો ઘરે ઘરે ગવાતા બંધ થઈ ગયા તો મને તો યાદ છે કે ભાઈ આપણે ઉઠવું ના હોય અને આપણા પિતાજી જે રેડિયો ચાલુ કરી દે સવારના 6 વાગ્યામાં કે 6:30, એટલે એમને ખબર છે કે આપણે ઉઠાડીશું કોઈને ગમવાનું નથી, એટલે અને બધા ઊંઘવાના જ છે, ઉઠવાના નથી, એ ખબર છે. એટલે પોતે તો ઉઠીને વહેલા ઉઠીને ઘણું બધું કરી નાખ્યું. આપણને આમ ખબર હોય કે આ એ પૂજામાં બેઠા, સંધ્યામાં એ બધું હોય કે આપણને બહુ પડી ના હોય, એ તો એ કરે, આમ જાણે આપણને કેવું સ્પર્શે નહીં. પણ પેલું રેડિયા ઉપર ભજન એવા સરસ સરસ વાગે પ્રભાત ત્યાં, એ હું નથી માનતી કે કોઈને ન ગમતા હોય. એ સંગીત હોય, એક તો ભગવાનનું વર્ણન હોય, કૃષ્ણ ભગવાનની લીલાઓ હોય, સુંદર રીતે ગવાતું હોય, એટલા સરસ ભજન આપણે સાંભળ્યા હોય, ભલે ઉઠીએ નહીં પણ કાનમાં તો ગયું ને, એ કામ કરે, એ વસ્તુ કામ કરે. પછી આખો દિવસ અંદર અંદર એ વૃત્તિ ચાલ્યા કરે. એટલે જીવન જીવાય કેવી રીતે? તો કે સવારથી જ આ રીતે અનુસંધાન શરૂ થઈ જાય કોઈક ને કોઈક રૂપમાં. એટલે ભગવાનને સાથે રાખીને જ માણસ જીવન જીવતો હતો. એમ નથી કહેતી કે બધા ડાયા હતા, પણ તોય ડાપણ તો હતું થોડું ઘણું. પછી જેમ જેમ ભૌતિકવાદ વધે એમ ભગવાન જતો રહે, પણ દરેક કર્મોમાં ભગવાનને જોડવાના. લગ્નમાં તે ગણેશજીની સ્થાપના હોય ને એના ભજનો ગવાતા હોય, ગીત ગવાતા હોય, વારે ત્યારે તહેવારે બધા ઉત્સવો આવતા હોય. કયો ઉત્સવ એવો છે કે જેમાં ભગવાન ના હોય? નાગપંચમી બતાવો મને, શું હોય નાગપંચમી? હવે નાગરાને આપણને કંઈ સંબંધ કરો? નાગનું નામ સાંભળીને આપણે જતા રહીએ. શું કામ નાગપંચમીનો મહિમા હશે? તમે હમણાં જઈને આવ્યા ને અહીંયા તપોગીરીમાં, ત્યાં મેં એવું સાંભળ્યું કે ત્યાં એનું બ્રીડિંગ થાય છે કોબરાનું, એ જ જગ્યામાં સાપનો ઉછેર કરનારો કોઈ માણસ. મેં કીધું બીક ના લાગે? તો કે લોકોને ખબર જ નથી કે એક માણસ આવું કરે છે. સારું તો કહું, કોબરા એટલે સૌથી ભયંકર. એટલે પણ એવા ભયંકર સાપમાં પણ પરમાત્મા રહેલો છે. અને કેમ આપણે એ નફરતથી દૂર થઈએ? ભલે ભય હોય, વ્યવહારમાં જે આપણે કરવાનું એ કરીએ, પણ આપણા હૃદયમાં દરેકે દરેક જીવજંતુ માટે પ્રેમ ભાવ જન્મે, ભગવત ભાવ જન્મે, એ માટે નાગપંચમીની વ્યવસ્થા કરી. અને કેટલી કુશળતાપૂર્વક કે તમારે નાગ પકડવા જવાની જરૂર નથી પૂજા કરતી વખતે. ભગવાનને ખબર છે કે એવું કોઈ કરે નહીં, અમુક જગ્યાએ કરે પણ છે, પણ આપણે એવું કરવાની જરૂર નથી. શું કરે? દિવાલ ઉપર, પાણીયારા ઉપર નાગ દેવતાનું ચિત્ર દોરી નાખે. સરસ મજાના રૂના પૂમડામાંથી માળા બનાવે જાતે જ. જેને પૂજા કરવી જ છે એની પાસે 1000 ઉપાયો છે. નહીંતર આપણે અમારા ઘરમાં ફૂલે નથી, ફલાણા પૂજા કોણ કરે? કરતી જ નથી. પણ ના, આપણને જીવન કેમ જીવવું એ શીખવાડે છે. એટલા પ્રેમથી લોકો કરતા હતા, એ નકામું હતું. આ બધું ભગવત ભાવ આપણા હૃદયમાં રોજ રોજ સ્થાપિત થાય. એ જરૂરી નથી કે તમે વાનપ્રસ્થમાં પહોંચો અને સંન્યાસી બનો પછી જ ભગવાનનું ભજન શરૂ થાય. પછી તો ભગવાનનું ભજન સિવાય કંઈ રહેતું જ નથી કરવાનું. પણ બાકીનો સમય પણ નકામો ના જવો જોઈએ. એટલે બાળકના ઉછેરમાં, ઘરના કામમાં, એ બધામાં ભગવાનનો મહિમા છે, ભગવાનનું સ્મરણ છે. એક જ સિદ્ધાંત છે, કેમ કરીને આપણું હૃદય ભગવાન સાથે જોડાય. શ્રેષ્ઠ વસ્તુ છે એ. ભગવત ભાવ જ્યારે વધતો જાય અને જ્ઞાન માટે પ્રેમ જન્મે, તો પછી દક્ષિણામૂર્તિ ભગવાન આપણા માટે કેવા બની જાય છે? રાકેન્દુ
રાકેન્દુ એટલે પૂર્ણિમાના ચંદ્ર. પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશથી જેમ કમળ ખીલી ઉઠે પેલું પોયણું, એવી રીતે આ ભગવત ભક્ત છે એને ભગવાન દક્ષિણામૂર્તિના દર્શનથી એમની કૃપાથી એનું હૃદય પણ ખીલી ઉઠે છે. તથા એવ ભગવદ્ ભાવનયા ભક્તસ્ય હૃદય આનંદમાનમ પૂર્ણમ ચ ભવતી. ભલે થોડી વાર પૂર્ણતાનો અનુભવ થાય, પણ સ્વાદ તો ચાખ્યો ને કે ભાઈ આ નામોચ્ચારણમાં આનંદ છે, એને સમજવાનો આનંદ છે. દક્ષિણામૂર્તિ ભગવાનનું પોતાનું એક સ્વરૂપ અલૌકિક છે, એક સ્વાદ મળે છે ને આપણા અંતઃકરણને, એ જ ઉત્તમ વસ્તુ છે. આનંદમગ્નમ પૂર્ણમ ચ ભવતી ભક્તસ્ય હૃદય ઉત્પલસ્ય શ્વેત તત્વમ. તો શ્વેત કમળને કેમ પસંદ કર્યું ઉપમા માટે? તો કહે છે ના, જો બરાબર વસ્તુ સમજવાની. ચંદ્રમાં તો શું કરે છે? માત્ર કિરણો ફેલાવે છે. ભાઈ એ લાલ કમળ હોય કે ભૂરું હોય કે સફેદ હોય. અહીંયા કેમ શ્વેત કમળને દૃષ્ટાંત આપી, ઉપમા આપી? એટલે ટીકાકાર સમજાવે છે ઉત્પલસ્ય શ્વેતતત્વમ શ્વેતત્વમ ભક્ત અંતઃકરણસ્ય પરિશુદ્ધે પીછું. કયા ભક્તને આનંદ અનુભવ થાય? તેનું ચિત્ત શુદ્ધ થાય. એટલે શુદ્ધ અંતઃકરણને સમજવા માટે શ્વેત ઉત્પલની વાત કરી કે આપણું અંતઃકરણ પણ એવું પવિત્ર શુદ્ધ શ્વેત બને તો પછી જરૂર દક્ષિણામૂર્તિ ભગવાનની કૃપાનો અનુભવ થાય છે. ભક્ત ભગવદ્ ભાવનયા આત્મની પૂર્ણતત્વમ અનુભવતી. આવો જ ભક્ત છે એ ભગવદ્ ભાવનાથી પોતાના હૃદયમાં પૂર્ણત્વનો અનુભવ કરે છે. એ જે સુખનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે, એ જ પૂર્ણત્વનો અનુભવ છે, એ જ પરમાત્માનો અનુભવ છે, એ જ દક્ષિણામૂર્તિ ભગવાન સ્વયં છે. માત્ર મારે મારું અંતઃકરણ તૈયાર કરવાનું છે, મારી વૃત્તિઓ ભગવાનમાં કેમ જોડાયેલી રહે એવું શીખવાનું છે. આ સિવાય કંઈ જ કરવાનું નથી. બાકી ભગવાન બધું આપી રહે છે. રહેવાની સગવડતા, પહેરવા ઓઢવાની, ખાવા પીવા, કોઈ ભગવાન કોઈ ભક્તને દુઃખી થવા નથી દેતો. ખરેખર આપણે કેટલી ચિંતા લઈને ફરીએ છીએ. ભાઈ અત્યારે આટલા પૈસા બચ્યા, હવે શું કરશો, ભવિષ્યમાં કેમ નીકળશે, અને પહેલાંનું શું થશે ને પેલીનું શું, બધું ભગવાન કરતો જ હોય છે. ન કરવું હોય તો કરો, ના નથી, પણ એની ચિંતાની જરૂર નથી હોતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો